મારું જીવનનું એક સપનું હતું શું? અને મને એવું લાગે છે આજે મારું સપનું પૂરું થશે. મારું એ સપનું હતું કે મારા જીવનની અંદર એક મસ્ત મજાની ગર્લફ્રેન્ડ હોય. એ ગર્લફ્રેન્ડ બહુ પૈસા વાળી હોય, દેખાવડી હોય, મજાની હોય અને એના પૈસાથી મને ફરવા લઈ જાય ક્યાંક. એવું મારું સપનું હતું. પણ આજે તને જોયા પછી એવું લાગે મારું આ સપનું પૂરું થઈ ગયું. અને એવું થાય છે કે બિલકુલ નહીં, તમારું સપનું અડધું છે. હે? સુંદર છે, દેખાવડી છે, પ્રેમ બધું બરાબર, પૈસા અને આવું ના હોય યાર. જીવન ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ઉપર ડિપેન્ડ છે કે લઈ જશે. પણ એમને યાર મતલબ મહિપતસિંહ નું સપનું પૂરું ના થાય એવું ના યાર. તને એવું ના બને કે તારી આવકમાંથી થોડાક ખર્ચો તો મારા માટે કરું કે મને મસ્ત મજાની શોપિંગ કરાય આપો, મસ્ત મજાની મને ટી શર્ટો પહેરવાનો બહુ અરે શોખ. તમે માણસ તો જો સામે, મારી કમાઈ આટલી છે અને એમના માટે લેવાનું મારે કેવું એ જ થાય? પ્રેમમાં એ તાકાત છે. આટલામાંથી આટલું આપે ને એને પ્રેમ કહેવાય. ચલો અને પૈસાનું ચલો, શું? આટલામાંથી હું આટલું જીવન બધું આપી દઈશ. પૈસો એ હાથનો મેલ છે યાર. પૈસામાં શું બહુ પડવાનું? ખર્ચી નાખ, ખર્ચી નાખો. ખર્ચી નાખ. ચલો એ બી મારા માટે ખાલી. ખર્ચી નાખીએ. મને પૂરો વિશ્વાસ છે કે મારું સપનું પૂરું થશે. ના ના, પૂરું પૂરું. ગ્રીવા મને ફરવા માટે લઈ જશે એના પૈસાથી. મસ્ત મજાની શોપિંગ કરી આપણે. થોડુંક નજીકનું જ રાખજો, આણંદ. બહુ દૂર નહીં જઈએ, બહુ દૂર નહીં જઈએ. લંડન કહું છું ને, જે ટિકિટનો ખર્ચો ઉઠાવે, ફ્લાઇટ બહુ મોંઘી હોય છે અને ત્યાં સાઇટ સીન બહુ મોંઘા હોય છે. આપણે લંડન ની આપણે લુણાવાડા રાખીએ, ત્યાં સુધીનું બજેટ. ના વાલા યાર, પબ્લિક શું કહેશો યાર? હું લોનાવાલા બી નથી લઈ જતી, લુણાવાડા કહું છું. લુના પર બેસાડી લઈ જવાની વાત કરો છો? લુનાવાલા, અચ્છા, મહિપતસિંહ લુનાવાલા, જેની પાછળ રીવા બેસ્ટ છે. તો આ ખોટું કહેવાય? મતલબ આજે બી મારું સપનું જે પૂરું થવાનું તે પૂરું થતા થતા અટકી ગયું છે. મને વિશ્વાસ છે કે ગ્રીવા ચોક્કસથી એક દિવસ એના પૈસાથી મને ફરવા લઈ જશે અને શોપિંગ કરી આવશે. મને પૂરો વિશ્વાસ છે. ચોક્કસ. કારણ કે સપને પૂરે હોતે हैं, हाँ, होते ऐसा मैंने सुना है. જોઈશું તો પૂરા और भरोसे पे पूरी दुनिया दुनिया कायम है. सो देखते हैं हमारा भरोसा कहाँ तक चलता है. बाकी વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ કરજો. થેન્ક યુ. થેન્ક યુ. બાપુ બહુ દાડા પછી જોઈ લો ભાઈ, આપણા ખાસ મિત્ર આવી ગયા છે આજે. બોલો શું કહો છો? કેટલા દિવસે મળ્યા? બહુ વરસ જેવું થઈ ગયું. તો દેખાતો નહીં, ઘણી વાર હું નીકળું. કઈ તમે નીકળતા જ નહીં. આ તો ગાડી બાડી આવી ગઈ, કાલો ઘોડો એકદમ ક્રેટા. બોલો ક્રિસ્ટા હે ને એનો કિસ્સા. બોલો શું કહો છો બીજું બધું? મજા મજા. હા, તમે દેખાતા નહીં, બહુ દાડા પછી આયા છે. હવે આજે મિલિયન બોય આપણને મળી ગયો છે ફાઇનલી. અને હું અને વરદાન જઈ રહ્યા છીએ અત્યારે અમદાવાદ. જી બાબુ. સો વરદાન આવ્યો તો આપણા લવાલ અને અત્યારે જઈ રહ્યા છે અમદાવાદ. પણ મિલિયન બોય રસ્તાની અંદર મુલાકાત થઈ ગઈ છે. બોલો મિલિયન શું કીધું કે બોલ ભાઈ? બોલો તમે કહો એના પર કહી દઉં. એવું? કોઈ જોરદાર. હા, જોરદાર. આ દુનિયાની અંદર મતલબ જે શું કહેવાય, જેનું દિલ તૂટી જાય છે અને પછી મોણા તૂટી જાય છે, એના વિશે શું કહીશ? એના વિશે એક જ છે, કોઈ ક્યારે હરી જાય છે ખબર છે? જયારે જે આપણા જોયે છે ને એમના માટે જ છે. એક નંબર છે હો બાપુ. હા. આપણા બધા ફોલોઅર્સ ને સમજાવજો. ના જે અમત છે ને એના લીધે જ છે. अपनों में गद्दार और मुनाफिक में पैदा हो जाए तो जंगल में खड़ा शेर भी कुत्तों से बाजी हार जाता है. ક્યાં વાત હે, ક્યાં વાત હે, ક્યાં આ વાત હે. એના લીધે છે. જયારે આપણા ને આપણા દુશ્મનો થાય ને એટલે આપણું અને જીવનમાં હમે તો કશું જ ના अपनों ने થાય. लूटा, घरों में कहाँ दम था. હા, જहाँ मेरी किस्ती डूबी वहाँ पानी પાણી कम કમ था. था. ક્યાં વાત હે, ક્યાં વાત. તો અદ્ભુત. મિલિયન બોય ઓલવેઝ એના જે વ્યૂઝ છે મિલિયન માં, અને આ વિડીયો પણ મિલિયન ક્રોસ કરશે જ. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ઓકે. થેન્ક યુ.